જ્યારે પણ રેલવે બજેટની વાત આવે ત્યારે સમગ્ર દેશ એકી નજરે એકી ટસે કે આ વખતનું રેલ બજેટ કેવું હશે એ જોવા હંમેશા આતુર હોય. આ વખતે કમનસીબે રેલવે બજેટ જાહેર કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એમનો રેલવેનો સંકલ્પ પત્ર રજૂ કર્યો હોય એવું એમાંથી સ્પષ્ટ દેખાય છે. કારણ કે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે કે પૈસા ક્યાંથી આવશે અને પૈસા ક્યાંથી જશે. લોકોને ભ્રામક વાતો બતાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ભ્રામક સંકલ્પ પત્ર રજૂ કર્યો છે. ખાસ મહત્વની કામગીરી સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જે પર ભૂતકાળની યુપીએ સરકારે ખૂબ ધ્યાન આપ્યું હતું અને લાલુજીના ટાઈમમાં જેમાં ખૂબ સફળતાપૂર્વક કામ થયું હતું, આ વખતે જાણે સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતાની અવગણના કરવામાં આવી હોય એવું સ્પષ્ટપણે લાગે છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા 10 વર્ષમાં 61 કરતા વધારે નવી ટ્રેનો યુપીએ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવી હતી. કચ્છમાં પણ કોચ ફેક્ટરી નાખવાની વાત યુપીએ સરકારે આયોજન કર્યું હતું. આ વખતે એમાં પણ કોઈ પ્રકારની જોગવાઈ નથી. અનમેન ફાટકો જેમાં અનેક લોકોના મૃત્યુ થાય છે એ અંગેની જોગવાઈ પણ પૂર્તિ કરવામાં આવી નથી. અકસ્માતોની સંખ્યા વધતી જાય છે, મૃત્યુનો આંક વધતો જાય છે, ત્યારે એ બાબતની દરકાર પણ આ રેલવે બજેટમાં ક્યાંય કરવામાં આવી નથી. કોંગ્રેસના શાસનમાં બુલેટ ટ્રેનની વાત થઈ, દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોરની વાત થઈ, 80% જેટલું કામ કોંગ્રેસના શાસનમાં થયું. એ પછી આજની તારીખમાં ગોકળ ગાયની ગતિએ આ ફ્રેટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટેશનનો ફાળો એ ખૂબ અગત્યનો ફાળો છે અને ભારતમાં રેલવે એનું સૌથી મોટું સાધન છે ફ્રેટ માટેનું, ટ્રાન્સપોર્ટ માટેનું. અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આટલો મોટો દરિયા કિનારો હોય, કંડલા, પીપાવાવ બંદરેથી ખૂબ મોટા પ્રમાણમાં માલની હેરફેર આખા દેશમાં થતી હોય, તેવા સંજોગોમાં ગુજરાતના બંદરોને રેલવેએ કનેક્ટિવિટી આપી અને સમગ્ર દેશ સાથે જોડવાનું મહત્તમ કાર્ય કરવું જોઈતું હતું. પરંતુ ગુજરાતને ટ્રેનની ફાળવણીમાં અન્યાય, પ્રોજેક્ટોમાં અન્યાય અને જે માંગણી લઈને તેઓ પોતે ચાલતા હતા ભારતીય જનતા પાર્ટીના સાંસદો કે પશ્ચિમ વિભાગનું વડું મથક મુંબઈથી ખસેડીને અમદાવાદ લાવવું જોઈએ,
ત્યારે મને લાગે છે કે ભાજપના સાંસદોને એમણે ચૂપ કરી દીધા લાગે છે, સમજાવી દીધા હોય એવું લાગે છે. પેસેન્જરોની સુવિધાઓ માટે વિશ્વ લેવલની સગવડો આપવાની વાતો શરૂઆતમાં કરવામાં આવી હતી. કેટલાય રેલવે સ્ટેશનોને હાઈફાઈ બનાવવાની એમની જોગવાઈ હતી, પણ એમાંના કોઈ કામ તરફ એમનું સ્પષ્ટ ધ્યાન દેખાતું નથી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પાસે લગભગ 1.5 લાખ કરોડ જેટલી લોન લેવાની વાત રેલવેએ કરી છે. મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કોંગ્રેસે રેલવેને આપ્યા હતા એનો સદુપયોગ રેલવેની પોતાની જ કંપનીઓ દ્વારા સ્પષ્ટપણે થઈ શકે એમ છે, કરી શકાય એમ છે. એને બદલે રેલવેની મિલકતો પણ ખાનગી કંપનીઓને આપવાનો વિચાર કરનારી આ ભારતીય જનતા પાર્ટી એટલું જ નહીં પણ વધારામાં 1.5 લાખ કરોડ જેટલી લોન શાને માટે લેવા જાય છે એ કંઈ સમજાતું નથી. મૂડીપતિઓને અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળાઓને, મળતિયાઓને કમિશન કે ટકાવારી આપીને નફો એવો ઘેર લઈ જાય એવો ભ્રષ્ટાચારની બૂ આમાંથી સ્પષ્ટપણે આવે છે. ગુજરાતને બહુ આશા હતી, ગુજરાતના વડાપ્રધાન છે અને એમનું બહુ ચાલે છે, ધારે એમ થાય છે કે એમ થાય છે, એના વગર દિલ્હીમાં પાંદડું પણ હાલતું નથી. ત્યારે મને લાગે છે કે ગુજરાતને રેલવેની બાબતમાં હળહળતો અન્યાય થયો હોય એવું સ્પષ્ટપણે લાગે છે. નાની મોટી ખાગડ થીગડ વાતો અને એ વાતો દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એમ દેખાય છે. નવું કઈ નહીં, પણ એમ લાગે કે જેમ જેમ સમય જતો જાય છે એમ ચૂંટણીઓ હારતા જાય છે એમ 5 રાજ્યોની ચૂંટણીઓ જયારે આવી રહી છે એ 5 રાજ્યોની ચૂંટણીઓમાં પણ ડરના માર્યા કે રખેને આ મોંઘવારી, આ ભ્રષ્ટાચાર, આ ઇન્ફ્લેશન, આ એટલું બધું વધી ગયું છે અને એમાંય જો આ રેલવેના બજેટમાં કઈ ભાવ વધારો કે એને લીધે મોંઘવારી વધશે તો આવનારા 5 રાજ્યોમાં ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભૂંડે હાલે હારી જશે એ ભીતિથી જાણે બજેટ બનાવ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વચગાળાના સમયમાં જ્યારે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી એના રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ભાડાનો વધારો કરતી રહી છે અને આ બજેટ પતી ગયા પછી પણ ભાડાનો કોઈ વધારો આવે તો પ્રજાએ એમની પાસે આવી જ આશા રાખવી રહી. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે જેએનયુ મુદ્દે અને